માયા ત્રણ પ્રકારની છે ને. હા બાપુ. માયા ત્રણ પ્રકારની છે. જી. હા, સાત્વિક છે, તામસી છે અને રાજસી છે. જી. ત્રણ પ્રકારની માયા છે. સાત્વિક માયામાં તમે હોય તો તમારું ઇતિહાસને પાને નામ સડે નકર સડે નહીં. જી બાપુ. બળ ઘેરા કરવાનું જીવન. સાત્વિક માયામાં. હા, સાત્વિક એટલે સત્ય ભાવ, ચોખ્ખો પ્રેમ. હા બાપુ. અને બાપુ રાજસી માયા અને કામસી માયાનો શું ગુણ હોય છે? કામસીમ બાંધવાનું રહીએ, હા. રાજસીમ પૈસા હતું ખોટો કરી. આપણે પૈસાનો લોભ લાગે ને. જી બાપુ. હા, એ રાજસી છે. જી. જુગાર રમવા, સિનાડવા કરવા, હા બાપુ. બધા રાજસી છે. સાત્વિકમાં તો કાંઈ નહીં, ભોજન અને ભજન એ જ વસ્તુ. એ સાત્વિક. જી બાપુ. અને સાત્વિકમાં ભોજન સાત્વિક રાખવું પડે. હા, ભોજન સાત્વિક જ હોય ને, દાળ ને રોટી. જી બાપુ. બાકી બીજો કઈ ફંદા ન કરાય. હા. તો અટવાઈ જાય. ઘણા અટવાઈ ગયા. હા બાપુ. આ સમયની અંદર મોટી મોટી જગ્યાઓ વાળા બધા અટવાઈ ગયા. જી બાપુ. બધાને ન ખબર હોય. હા બાપુ. એ અમને જ ખબર હોય. હા બાપુ. કોણ કોણ ક્યાં અટવાનો છે, મુકામ અટવાનો છે. હા. બીજાને ન ખબર હોય. હા બાપુ. ને અટવાનું કારણ આ ત્રણ પ્રકારની માયા. માયામાં ગરી જઈએ એટલે અટવાઈ જ જાય. આગળ આપણે હોતે અટવાઈ જાય. હા બાપુ. માયામાં ગરીએ એટલે પૈસા હાટો થઈને આપણે કઈ ને કઈ ખોટું તો કરવાના જ છે. જી બાપુ. એક ખોટું બોલો એટલે પછી એની બીજું ખોટું થાય, ત્રીજું ખોટું થાય. એ ખોટાનું જ જીવન થઈ ગયું ને. હા બાપુ. એટલે થોડા દે જેસલ ને હું કામ કીધું કે જેસલ છે કર્યા એ માઇન પોકારવા તો આમાં પાર આવશે ને પાર નહીં આવે કે આ બુડી જાહે. બુડવાનું એટલે કાયા વહી જાહે, કાઈ નહીં રીએ વાહે. લઈ સમજી ગયો ને મીંડો પોકારવા. તો પલમાં જો એને પીર ની દીકરી મળી ગઈ, જેસલ પીર કહેવાય ગયો. કચ્છ ની અંદર એ કાળો નાગ કહેવાતો કે જેસલ. જેસલ નું નામ પડે તો અમારે છોકરા હતી સાના રહી. એટલી ધમકી.